અમારા ગામમાં કાચો રસ્તો હતો, એ પાણીનું વહેણ પણ હતું. વરસાદ ગમે તેટલો પડે, 40 ઇંચ ભલે પડે, પણ ગામમાં એક ટીપું ન રહેતું હતું. અને આ રસ્તા દ્વારા તળાવમાં પાણી હાલ્યો જતો હતો. પછી રોડ બનાવ્યો એટલે 1.5 ફૂટ રોડ ઊંચો બનાવ્યો. એટલે 1.5 ફૂટ રોડ ઊંચો બનાવ્યો. પછી હમણાં બીજી વખત રોડ 1.5 ફૂટ ઊંચો બનાવ્યો, એટલે 2 ફૂટ રોડ ઊંચો થઈ ગયો. હવે પાણી બધું ખેતરોમાં ભરાઈ રહે છે અને માણસોને નુકસાન થાય છે. મચ્છરો બધા થાય છે અને 2-3 મહિના આ ખેતરોમાં પાણી ભરાઈ રહે છે. એટલે રસ્તાઓ બનાવનારાઓ મૂર્ખા, એને એમ ખબર નથી કે આ પાણી જવાનો રસ્તો છે, અહીંયા 2 ફૂટ રસ્તો ખોદી કરીને બનાવીએ. તો સાલાઓ 2 ફૂટ રસ્તો ખોદ્યો નહીં અને 2 ફૂટ ઉપર ચડાવીને રસ્તો બનાવ્યો. હવે હેરાનગતિ કોને? ગામવાળાને. અને ગામવાળાએ મોટા અમે ત્યારે નાના હતા, મોટાઓએ એમ કહ્યું નહીં કે તમે રસ્તો 2 ફૂટ ખોદીને નીચેથી બનાવો, તો આ ગામનું પાણી તળાવમાં હાલ્યો જાય અને કોઈને હેરાન પરેશાન ન થવું પડે. તો દેશની જાગૃતિ તો પછી રહી, પહેલા ગામની જાગૃતિ ગામવાળાએ કરે, ગામવાળા બધા ગામની જાગૃતિ કરે, ગામનો વિકાસ કરવા માટે નાના પગલાં લે, ત્યારે દેશનો વિકાસ થાય ને. ડાયરેક્ટ હું ઘરમાંથી ઉઠું અને ગામનો વિકાસ ન કરું અને દેશનો વિકાસ કરવા જાઉં, તો પહેલાં તો મારે પોતાનું ઘરનો વિકાસ કરવું જોઈએ, પછી મારા ગામનો વિકાસ કરવો જોઈએ. ને હું ગામનો વિકાસ કરું, એવા બધાએ પોતપોતાના ગામનો વિકાસ કરે તો ગામનો વિકાસ થાય, તો દેશનો વિકાસ થાય. તો આવી રીતે વાત છે. આવી રીતે પોતાના ઘરનું, પોતાના ગામનો વિકાસ કરો. બધા નાની વસ્તુને સમજો તો દેશનો વિકાસ થાય. એટલે મારા એકનું ગામનું હું કહું છું, પણ આવા પ્રોબ્લેમ બધાના ગામોમાં છે. બનાવનારાને તો શું છે, ખોદવું નથી, મહેનત નથી કરવી, ઓલા ગામવાળા જાણે, આપણે તો કામ કરી નાખીએ છીએ ને. પણ જ્યાં સુધી આપણે એવું વિચારશું ત્યાં સુધી આપણી દેશની પ્રગતિ નહીં થાય. તો આપણે દેશને ચાહીએ સ્વદેશી વસ્તુ અપનાવીએ અને દેશનું, ગામનું ભલું કરીએ, તો ગામનું પ્રગતિ થશે અને દેશનું પ્રગતિ થશે. બાકી નરેન્દ્ર મોદીને ગાળો દેવામાં કાંઈ રસ નથી. ભારત માતા કી જય અને જય ગામડાનું ભલું કરો.